Hello dear friends, once again welcome to Angel English Academy. English MCQ શોર્ટકટ વિડિયો સિરીઝમાં આજે આપણે બહુ સરસ મજાની મહત્વની વાત કરવાના છીએ અને એ છે કે વચ્ચે એન્ડ હોય એવો ફ્રેઝ એકવચનમાં ગણવો કે બહુવચન. મતલબ વચ્ચે એન્ડ છે, આગળ એક શબ્દ છે, પાછળ એક શબ્દ છે. હવે એને એકવચન ગણી અને એને અનુરૂપ કયા કયા ક્રિયાપદો લાગે એ જોવું કે એને બહુવચનમાં ગણી અને ક્રિયાપદોને ધ્યાનમાં રાખવા એ. ઓકે, ચાલો જોઈ લઈએ. રાઈટ, સૌથી પહેલાં જોઈએ હી એન્ડ શી ખાલી જગ્યા. તો સ્વાભાવિક રીતે આ બહુવચન જ બને અને એને અનુરૂપ આર કે હેવ કે જે કાંઈ વેર કે વગેરે લાગુ પડતા હોય, કારણ કે હી એન્ડ શી વ્યક્તિ બે છે એટલા માટે, તે અને તેણી. ઠીક છે, ચાલો. MCQ નંબર 2. ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ખાલી જગ્યા રિટર્ન ધીસ પોએમ અથવા તો એસે. રાઈટ મિત્રો, મેં 2014ની શરૂઆત 2014માં જ્યારે વિડીયો સિરીઝ શરૂ કરી, વોટ્સઅપ પર ઇંગ્લિશ ટીચિંગની શરૂઆત કરી, ત્યારે આવો એક પ્રશ્ન મેં આપેલો. રાઈટ, એમાં નોવેલિસ્ટ પોએટ નહોતા, પણ ધ ક્લર્ક એન્ડ પ્યુન ખાલી જગ્યા એમ કરીને આ વાક્ય આપ્યું હતું બહુ ઘણા સમય પહેલાં. અને સ્વાભાવિક રીતે કે એન્ડ હતું એટલે મોટાભાગના લોકોનો જવાબ છે એ આર આવેલો. પરંતુ અહીંયા જવાબ છે એ આર નથી આવતો, મતલબ બહુવચન નથી બનતું, એક વચન બને છે. હવે તમને એમ થાય કેમ ખબર પડે છે? બહુ સરળ છે. આવી રીતે બે પ્રોફેશન આપેલા હોય, પોએટ, નોવેલિસ્ટ, ક્લર્ક, ટીચર, એન્જિનિયર, ઓનર, બોસ, સર્વન્ટ, કોઈ બી બે પ્રોફેશન, અને આર્ટિકલ જો એક જ જગ્યાએ હોય, શું આર્ટિકલ, તો એનો અર્થ એવો થયો કે આ વ્યક્તિ એક જ છે, એના હોદ્દા બે છે. રાઈટ, એટલે કે હું અત્યારે એડિટર છું, વિડીયોનું એડિટિંગ કરું છું અને ટીચિંગ કરાવું છું એટલે ટીચર છું. તો ધ ટીચર એન્ડ એડિટર ખાલી જગ્યા ઇન એ ક્લાસ નાવ, તો ત્યાં એ જ આવે કે એડિટર અને ટીચર એ 2 in 1 એ એક જ છે, એ અત્યારે વર્ગમાં હાજર છે. તો અહીંયા તો નોવેલિસ્ટ એન્ડ પોએટ ખાલી જગ્યા રિટર્ન ધીસ પોએમ આ એક વચન છે, કારણ કે અહીંયા આર્ટિકલ એક જ જગ્યાએ લાગ્યો છે. પછી એ ધ હોય ને એ એને હોય એની રિક્વાયરમેન્ટ મુજબ. હા, તો એક વચન છે. હવે પ્રશ્ન આવે ઇઝ લગાડવું કે હેઝ લગાડવું? તો રિટર્ન પૂર્ણકાળનું વાક્ય બની ગયું એટલા માટે હેઝ લાગશે, મતલબ સી આવશે. ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ હેઝ રિટર્ન ધીસ પોએમ અથવા એસે, કે જે વ્યક્તિ નોવેલિસ્ટ છે એ જ પોએટ છે, એણે આ નિબંધ લખ્યો છે. એક પછી આ પ્રશ્ન બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા ઓનલી માય નીડ, મારી જરૂરિયાત માત્ર બ્રેડ એન્ડ બટર છે, એટલે ખાવાનું. બ્રેડ એન્ડ બટર એટલે એક યુનિટ બન્યું. જ્યારે મિત્રો યુનિટની વાત હોય, એન્ડથી જોડાયેલા બે શબ્દો એક યુનિટ તરીકે કામ કરે, ત્યારે હંમેશા એક વચન હોય. નીચે બે MCQs છે જ, હમણાં આપણે જોઈ લઈએ. તો બ્રેડ એન્ડ બટર છે ત્યાં શું આવવાનું છે? એ જ. અને આ પ્રકારના MCQs અવારનવાર પરીક્ષામાં પૂછાતા પણ રહે છે, પૂછાયેલા પણ છે. ચોથો અને પાંચમો મોસ્ટ ટાઈમથી આપણે જોઈ લઈએ ફરી પાછા કે ટોમ એન્ડ જેરી ખાલી જગ્યા ફ્રેન્ડ્સ, ગુડ ફ્રેન્ડ્સ આપણે જોઈએ જ છીએ. રાઈટ, સિરીઝ મસ્ત મજાની છે, એવરગ્રીન, બધાને ગમે. ટોમ એન્ડ જેરી ખાલી જગ્યા ફ્રેન્ડ્સ એ મિત્રો છે, સારા મિત્રો છે, XYZ. શીખ લેવા જેવું છે એમાં, ગમે એટલા ઝઘડે બાંધે અંતે બે એકના એક. તો આ બહુવચનનું બન્યું, તો અહીંયા શું આવવાનું છે? આર. ટોમ એન્ડ જેરી આર બેસ્ટ ફ્રેન્ડ્સ અથવા તો ફ્રેન્ડ્સ આર. પરંતુ પાંચમું MCQ જો વાક્ય જો ટોમ એન્ડ જેરી ખાલી જગ્યા એ નાઇસ મૂવી કોમેડી સિરીઝ, એ સરસ મૂવી છે અથવા તો કોમેડી સિરીઝ છે. હવે અહીંયા ટોમ એન્ડ જેરી બે વ્યક્તિ કે બે અલગ અલગ પ્રાણીઓની વાત નથી. ટોમ એન્ડ જેરી નામનું જે મૂવી છે કે કોમેડી સિરીઝ છે એની વાત છે, એટલે આ એક યુનિટ ગણાઈ ગયું. તો એની અંદર હવે ઇઝ, આર, હેવ અને ડુ માંથી ઓપ્શન આવશે ઇઝ. તો મિત્રો સરળ છે,
જ્યારે યુનિટ તરીકે આવતું હોય તો ઇઝ વપરાય, અને એ બેયનું અલગ અલગ ગણતરી કરી અને ઇન્ડિવિડ્યુઅલ હોય તો આર, મતલબ કે બહુવચનની ગણતરી એમાં થતી હોય છે તો બહુવચન મુજબ ખાલી જગ્યા પૂરાય. રાઈટ. તો આ પ્રકારના MCQs વિડીયોઝ તમને મળતા રહેશે. 4444 ઇંગ્લિશ બુકની અંદર કોડ આપેલા છે. કોડ ઉપર સ્કેન કરવાથી પણ આ બધા વિડીયો ડાયરેક્ટ પ્લે કરી શકાશે. એન્જલ ઇંગ્લિશની એપ છે જેની અંદર MCQs, સ્ટડી, ડિટેલ, ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ આપી શકો. સંપૂર્ણ A to Z ઇંગ્લિશનું બધું જ ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીથી ઇંગ્લિશમાં અન્ય કોઈ મટીરિયલનો ઉપયોગ ન કરવો પડે એટલું જરૂરી બધું આમાં સમાવેશ કરી લીધો છે. સ્ટડી કરતા રહેશો. વિડીયોઝ મેળવવા માટે આ ચેનલ બાકી હોય સબસ્ક્રાઈબ કરવાની તો કરી દેશો, અને બેલ આઇકોન પર પ્રેસ કરી દેશો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે. ઓકે, નેક્સ્ટ વિડીયો હમણાં આપણે જોઈએ છીએ. થેન્ક્સ. હેવ અ ગુડ ડે.